નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો એક સાથે પાંચ સિસ્ટમ ગુજરાત રાજ્યમાં ત્રાટકવાને કારણે મેઘ તાંડવનું મોટું એલાન કરી દેવામાં આવ્યું છે। તેની વચ્ચે અંબાલાલ પટેલે આગામી 2 દિવસ માટે સૌથી મોટા વરસાદને લઈને કરી નાખી છે મોટી આગાહી। ત્યારે ગુજરાતમાં હવે આ વરસાદની સિસ્ટમ કેવી જોવા મળવાની છે, કારણ કે ગુજરાતમાં છેલ્લે 48 કલાકમાં ગુજરાતને ધમરોળી નાખ્યું છે મેઘરાજાએ। ત્યારે હજુ પણ આવનારી 12 થી લઈને 24 કલાક ભારે અને 48 કલાક સુધી હજુ પણ સિસ્ટમ ગુજરાત ઉપર રહેવાની છે, જેને કારણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજે અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની પૂરી શક્યતા છે તેવું અંબાલાલે કહ્યું છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ અતિ ભારે વરસાદ નોંધાઈ શકે। વરસાદની ગતિમાં ઘટાડો અને રાજસ્થાન તરફની જે સિસ્ટમ જવાની છે તેના વિશે વાત કરીએ તો 3 થી 4 તારીખે આ સિસ્ટમ જે છે તે હવે ધીમે ધીમે રાજસ્થાન તરફ આગળ વધશે, પરંતુ ગુજરાતમાં છેલ્લા 24 થી 48 કલાકમાં સિસ્ટમ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને ધમરોળી નાખ્યું છે। ત્યાર પછી સિસ્ટમ સૌરાષ્ટ્ર તરફ આગળ વધી હતી અને હવે સૌરાષ્ટ્રમાં હળવા મધ્યમ વરસાદની આગાહી છે। બાકી સિસ્ટમ હવે સૌરાષ્ટ્રમાંથી પણ આગળ વધીને ઉત્તર ગુજરાત કચ્છ લાગુના વિસ્તારો તરફ આગળ વધવાની છે, એટલે હજુ પણ ખતરો યથાવત છે। આવનારા 48 કલાક સુધી હજુ પણ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે અને ગાજવીજ સાથેના વરસાદની ચેતવણી આપી દીધી છે અંબાલાલ પટેલે। અંબાલાલે કહ્યું હતું કે 20 ઇંચના વરસાદ પડશે ઓગસ્ટ મહિનાના પ્રથમ કેટલાક દિવસોમાં, અને આગાહી સાચી પડી છે। હવામાન વિભાગે પણ હજુ પણ ગુજરાત ઉપર રેડ એલર્ટ આપેલું છે, એટલે કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો, કારણ કે હજુ પણ ગુજરાત રાજ્ય પર વરસાદી સંકટ જે છે તે લગાતાર યથાવત જોવા મળી રહ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તહેવારોને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતમાં તહેવાર ભેટ આપવામાં આવશે, ગેસ સિલિન્ડર સસ્તો થશે। જી હા મિત્રો, આ સંપૂર્ણ માહિતી જે મારી પાસે આવી રહી છે તેને લઈને ગુજરાતવાસીઓ માટે એક સૌથી મોટી ભેટ છે। ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં વેપારીઓ અને હોટલ રેસ્ટોરન્ટ આની સિવાય ગેસ સિલિન્ડર વાપરનાર તમામ લોકોને મળી છે સૌથી મોટી ખુશખબર। ત્યારે મિત્રો દર મહિનાની 1લી તારીખે જે છે તે નવા એલપીજી સિલિન્ડરના ભાવ જાહેર થતા હોય છે। ત્યારે ઓગસ્ટ મહિના માટે જે નવા ભાવ જાહેર થયા છે તેની અંદર ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે। જ્યાં મિત્રો છેલ્લા 2-3 મહિનાથી લગાતાર ભાવ વધી રહ્યા હતા યુદ્ધને કારણે, કારણ કે અમેરિકા અને ઈરાનનું જે યુદ્ધ ચાલી રહ્યું હતું તેને કારણે ગેસ સંકટ બની રહ્યું હતું દેશમાં, અને ગેસ સિલિન્ડરની અછતને કારણે ભાવ વધારવામાં આવ્યા હતા લગાતાર। ત્યારે હવે આ મહિનાની શરૂઆતમાં જ ભાવ ઘટાડો કર્યો છે। શું છે આ મહિનાનો ભાવ તેના વિશે જણાવું તો ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને 8મો મહિનાની શરૂઆત માટે જે નવા ગેસ સિલિન્ડરના ભાવ જાહેર થયા છે તેની અંદર જે 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર છે સરકારે અને તેલ માર્કેટિંગ જે કંપનીઓ છે તેમણે 19 કિલોનો જે કોમર્શિયલ સિલિન્ડર છે તેનો ભાવ 200 રૂપિયા ઘટાડી દીધો છે। જ્યાં મિત્રો નવા દર મુજબ કોમર્શિયલ સિલિન્ડર ટોટલ 200 રૂપિયા આ મહિને જે છે તે ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે, એટલે 200 રૂપિયા સિલિન્ડર સસ્તો મળશે કોમર્શિયલ સિલિન્ડર। વાત કરીએ ઘરેલું એલપીજી સિલિન્ડરની, જે મિત્રો મહિલાઓ રાંધણ ગેસ તરીકે વાપરે છે, એટલે ઘરે મિત્રો રસોડામાં જે રસોઈ ગેસ તરીકે વાપરવામાં આવે છે એ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ બદલાવ નથી કરવામાં આવ્યો। ઘરેલું સિલિન્ડર મિત્રો જે છે તે 14 કિલોનો હોય છે અને 14 કિલોનો સિલિન્ડર જે ઘરે રાંધવામાં વાપરવામાં આવે છે તેનો ભાવ ગયા મહિને પણ મિત્રો જે હતો 960 રૂપિયા, એ જ ભાવ આ મહિને પણ લાગુ રહેશે। એમાં મિત્રો રૂપિયો પણ વધારવામાં નથી આવ્યો કે ઘટાડવામાં પણ નથી આવ્યો। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો કરવામાં આવ્યો છે। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે જમ્મુ કાશ્મીરમાંથી, હચમચાવી દેનારા સમાચાર છે મિત્રો। જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર થયો છે આતંકી હુમલો, અને એ પણ મિત્રો ધર્મ પૂછીને મારવામાં આવ્યો છે વ્યક્તિને ફરી એકવાર। આજથી મિત્રો 1 વર્ષ પહેલા જ્યારે પહેલગામમાં આતંકી હુમલો થયો હતો ત્યારે પણ મિત્રો આ જ રીતના હુમલો કરવામાં આવ્યો હતો, ધર્મ પૂછીને આતંકીઓ તરફથી મારવામાં આવ્યા હતા ભારતના નાગરિકોને। ત્યારે ફરી એકવાર જમ્મુ અને કાશ્મીરમાં ગઈકાલે રાત્રિના 8:30 વાગ્યા હતા ત્યારે આતંકવાદીઓ 2 યુવકો પાસે આવ્યા હતા અને મારી હતી ધડાધડ ગોળીઓ। જે હા મિત્રો કાશ્મીરમાં હાઈ એલર્ટ, જમ્મુ કાશ્મીરની અંદર આતંકીઓ ઘૂસ્યા। ત્યારે જમ્મુ કાશ્મીરના દક્ષિણીય કાશ્મીર લાગુના ભાગોની અંદર કુલગામ નામનો જે વિસ્તાર છે તો આ કુલગામ જિલ્લાના કેલોમ વિસ્તાર આસપાસ મિત્રો શુક્રવારે રાત્રે આતંકવાદીઓ 2 મિત્રો જોવા મળ્યા હતા, અને આતંકવાદીઓ મિત્રો 2 કાશ્મીરી શ્રમિકો ઉપર ફાયરિંગ કર્યું હતું। આ હુમલામાં
એક શ્રમિકનું મોત થયું છે, જ્યારે બીજા શ્રમિકનું સારવાર દરમિયાન મોત થયું છે, એટલે ટોટલ 2 શ્રમિકોના મૃત્યુ થયા છે આતંકી હુમલાની અંદર. અધિકારીઓના જણાવ્યા અનુસાર આતંકીઓએ કેલ્લામ વિસ્તારમાં 2 શ્રમિકોને નિશાન બનાવ્યા હતા. તો મિત્રો વારંવાર આતંકી હુમલાઓ થઈ રહ્યા છે, ખાસ કરીને ગુજરાતની અંદર અને ભારતની અંદર, અને આને લઈને મિત્રો સરકાર હવે સામે શું પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહેશે. કારણ કે ગયા વર્ષે જ્યારે પહેલગામ હુમલો થયો હતો ત્યારે સરકારે પાકિસ્તાનમાં ઘૂસીને એર સ્ટ્રાઇક કરી હતી અને મિત્રો પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. ત્યાર પછી દિવાળી આસપાસ પણ પાકિસ્તાને મિત્રો જે છે તે ગયા વર્ષે દિલ્હીની અંદર મિત્રો લાલ કિલ્લા પાસે બોમ્બ ધડાકા કર્યા હતા, જેમાં આતંકીઓ તરફથી કરવામાં આવ્યા હતા, જેમાં 10 થી 13 લોકોના મૃત્યુ શરૂઆતમાં થયા હતા અને પછી આંકડો 25 સુધી પહોંચ્યો હતો. અને હવે અત્યારે પણ જમ્મુ કાશ્મીરમાં મિત્રો ફરી એકવાર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે સરકાર આ જે ઘટના છે ને આગામી સમયમાં હવે કઈ રીતે જુએ છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને પાક નુકસાન સહાય આપવામાં આવશે, કરવામાં આવી છે સૌથી મોટી જાહેરાત નીતિન પટેલ દ્વારા. જ્યાં મિત્રો નીતિન પટેલ કે જે ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી રહી ચૂકેલા છે, તેમણે મિત્રો મોટી જાહેરાત કરી છે. તેમણે મિત્રો કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ખેડૂતો માટે. જી હા મિત્રો, નીતિન પટેલ ખેડૂતોનો અવાજ બન્યા છે. અત્યારે નીતિન પટેલની મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજૂઆત. જી હા મિત્રો, ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે તેમની ગંભીરતા અને ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે તાત્કાલિક હસ્તાક્ષેપ કર્યો છે. તેમણે રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને સત્તાવાર પત્ર લખીને જે મિત્રો પાક નુકસાન સહાય છે તેની માંગ કરી છે. કડી તાલુકાના ખેડૂતોને ન્યાય અપાવવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં તેમણે પંથકમાં સર્જાયેલી કુદરતી આપત્તિઓની ગંભીરતાને સમજાવીને સરકારનું ધ્યાન દોર્યું છે. વહેલી તકે કાયમી નિરાકરણ લાવવામાં અનુરોધ કર્યો છે, એટલે વહેલી તકે સર્વે કરીને સહાય આપવામાં આવે તેવી માંગ મિત્રો તેમણે ઉઠાવી છે. આટલું જ નહીં, પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિનભાઈ પટેલ સરકાર સમક્ષ ભારપૂર્વક માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવે. ખેડૂતોને થયેલા જે આર્થિક નુકસાની છે તેનો તાત્કાલિક સર્વે કરીને યોગ્ય આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તેવી પણ માંગ નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે. હવે મિત્રો જોવાનું રહેશે કે ખેડૂતો તરફથી જે આ માંગો ઉઠાવવામાં આવી છે ખેડૂતોને સપોર્ટ કરવા માટે, સહાય આપવા માટે, તો જોવાનું રહેશે કે સરકાર હવે શું સર્વે કરે છે અને શું સહાય આપે છે. કારણ કે ગયા વર્ષે પણ આવો મોટો વરસાદ આવ્યો હતો ત્યારે સરકારે સારી એવી સહાય ફાળવી હતી ખેડૂતોને. આ વર્ષે પણ ઘણા બધા વિસ્તારોમાં મિત્રો વરસાદ પડવાને કારણે, અતિવૃષ્ટિ પૂરના વરસાદ થવાને કારણે ઘણી જગ્યાએ પાણીઓ ભરાયા છે, ખેતરો તરબોળ થઈને ડૂબી ચૂક્યા છે. ત્યારે ખેડૂતોએ પાક નુકસાન સહાયની માંગ કરી છે. હવે નીતિન પટેલે પણ પત્ર લખ્યો છે સરકારને. ત્યારે મિત્રો હવે જોવાનું રહેશે કે સરકાર ફરી એકવાર કેટલા રૂપિયા ફાળવે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો અડધી રાત્રે નરેન્દ્ર મોદીજીએ શું કીધું તેના વિશે વાત કરીએ. મિત્રો મોદીજીએ ગઈકાલે રાત્રે આવીને વિડીયો બનાવ્યો હતો અને વિડીયોના માધ્યમથી દેશના નાગરિકોને એક અપીલ કરી હતી. અને મિત્રો તેમની માતાશ્રી ઉપર થયેલા જે પ્રહારો છે તેના ઉપર પણ મોદીજીએ ઘણી બધી નિંદા કરી. જે હા મિત્રો વાત કરીએ તો મોદીજીએ ગઈકાલે રાત્રે ઇન્સ્ટાગ્રામમાં એક ખાસ વિડીયો અપલોડ કર્યો અને રાત્રિ દરમિયાન મિત્રો આસપાસ 12 વાગ્યા આસપાસ આ વિડીયો મોદીજીએ મૂક્યો. તેની અંદર તેમણે શું વાતચીત કરી એ જાણવી ખૂબ જરૂરી. આની અંદર મિત્રો આ વિડીયોની અંદર મોદીજીએ શરૂઆત કરી કે તેઓ યુવા પેઢીઓ સાથે સીધી વાતચીત કરવા માંગે છે. રાત્રે અંદાજે 11 થી 12 વાગ્યા આસપાસ મિત્રો મોદીજીએ વિડીયો બનાવ્યો. તેમાં તેમણે શરૂઆત કરી કે ફ્રેન્ડ્સ, આજે તો મન કરે છે કે બસ તમારી સાથે જ વાત કરું. સાથે આ સંબોધન દ્વારા તેમણે યુવાનો સાથે લાગણીશીલ જોડાવ સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. જંતર મંતરની અંદર મિત્રો જે ઘટના બની એટલે કે દિલ્હીની અંદર જે વિદ્યાર્થીઓ તરફથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા તેને લઈને નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમની માતા વિરુદ્ધ પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓ યુવાઓ તરફથી પોતાના વિડીયો સંદેશમાં વડાપ્રધાને તાજેતરમાં થયેલો જે દિલ્હીની અંદર થયેલો હોબાળો છે, વિરોધ પ્રદર્શન છે તેનો ઉલ્લેખ કર્યો. નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ત્યાં જે પણ કંઈ થયું તે આખા દેશે અને દુનિયાએ જોયું. કેટલાક શરારતી બાળકો એવા પણ હતા, તત્વો એવા પણ હતા કે જેમણે અત્યંત ભદ્દી ગાળો બોલવામાં આવી જે કોઈ પણ સભ્ય સમાજને ક્યારેય શોભા ના આપે. મોદીજીએ દુઃખ વ્યક્ત કર્યું કે તેમને તો ગાળો આપવામાં આવી જ, પરંતુ તેમના સ્વર્ગીય માતાશ્રી એટલે નરેન્દ્ર મોદીજીના માતાશ્રી છે તેમને પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો, જે ખૂબ જ ખરાબ બાબત હતી. સાથે મોદીજીએ કહ્યું કે આ જે યુવાનો છે, આ બાળકો છે, આપણા છે, આપણે જ તેમને સુધારવાની જવાબદારી છે તેવું કહ્યું તેમણે. અને મિત્રો વિદ્યાર્થીઓ અને બાળકો અને યુવાઓ છે તેમને મિત્રો તેમણે માફ પણ કર્યા. તેમણે કહ્યું કે તેમને સુધારવાની જવાબદારી આપણી જ હોય છે. મિત્રો મોદીજીની આ બાબતે તમારું શું કહેવું છે? શું ખરેખર તેમના માતા સામે, તેમના જે માતાજી છે જે મિત્રો સ્વર્ગીય છે તેમના ઉપર પણ અભદ્ર ભાષાઓ જે બોલવામાં આવી, આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી આપજો.
ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો 24 ઇંચના વરસાદે ગુજરાતમાં તબાહી મચાવી દીધી. પાણી વરસાદ જ્યાં જુઓ ત્યાં મિત્રો આગામી હજુ કલાકો ભારે છે, પરંતુ છેલ્લી 24 કલાકમાં ગુજરાતમાં આભ ફાટ્યું છે. આંકડાઓ જાણીને પગ નીચેથી જમીન હલી જાય તેવા આંકડા. પૂર સમાન પરિસ્થિતિઓ ઘણી જગ્યાએ જોવા મળી. તેની વચ્ચે આંકડાઓ જોઈ લ્યો. સૌથી વધારે વરસાદ સુરતમાં. છેલ્લા 24 કલાકના સુરત અંબિકામાં 24 ઇંચ વરસાદ. વલસાડના ડોલમાળની અંદર 16.5 ઇંચ વરસાદ. વસો તાલુકામાં 16 ઇંચ વરસાદ. વાસંદાની અંદર 16.5 ઇંચ વરસાદ. એની સાથે સુરતના ઉમરપાડામાં 15 ઇંચ, નડિયાદની અંદર 13.5 ઇંચ, નેત્રાંગની અંદર 13.5 ઇંચ, વલસાડના ધરમપુરમાં 11 ઇંચ, તો ડાંગના વઘઈમાં 11.5 ઇંચ, માંગરોળની અંદર 11.5, તો આણંદમાં 10.5 ઇંચનો વરસાદ. આની સાથે મિત્રો ખંભાત હોય, ખેડા હોય, અમદાવાદ હોય, મહીસાગર, ગોધરા, દાહોદ, વડોદરા, ભરૂચ, સૌરાષ્ટ્રનું મિત્રો પકડીને ચાલો, અમરેલી હોય, ભાવનગર હોય કે રાજકોટ હોય, બધી જગ્યાએ મિત્રો 5-5 થી લઈને 8-8, 9-9 ઇંચ સુધીના અમુક વિસ્તારોમાં વરસાદ નોંધાયા છે. ત્યારે આ સિસ્ટમ હવે ધીમે ધીમે કચ્છ તરફ આગળ વધવાની છે અને કચ્છથી માંડીને પછી આ સિસ્ટમ ઉત્તર ગુજરાતને પણ ધમરોળવાની છે. તો આ મોટા જે આંકડાઓ સામે આવ્યા છે, આવનારી કલાકોમાં હજુ પણ આ આંકડાઓ વધવાની ચેતવણી. ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો દર મહિને નાની બચત કરીને મેળવો ભવિષ્યમાં જલસો. જે હા મિત્રો, આ એક એવી યોજના છે જેમાં શરૂઆતના સમયમાં તમારે નાનું રોકાણ કરવાનું છે ને ભવિષ્યમાં તમે રોકેલા પૈસા છે એક પહાડ સમાન બનતા જોવા મળશે અને આનાથી તમને ભવિષ્યમાં એક મોટી લાભ મળશે. મિત્રો, જો તમે તમારી પાસે રહેલા પૈસા અત્યારે એમનામ જ બેંકમાં રવા દો છો તો મિત્રો એ પૈસા વધવાના નથી, એ એમના એમ રવાના છે ને ઓછા થવાના છે, કારણ કે દર વર્ષે 7% મોંઘવારી વધે છે. તો તમે જે પડેલા તમારા બેંકમાં જે પડેલા પૈસા છે 10 વર્ષ પછી લગભગ અડધા થતા જોવા મળશે. પરંતુ આ પૈસા જો તમે સાચી જગ્યાએ ઇન્વેસ્ટ કરો છો, વાપરો છો, તો એની જગ્યાએ એમના મેં પૈસા પડ્યા રહે, એની જગ્યાએ પૈસાની અંદર વધારો થશે, એની ઉપર મિત્રો તમને ઘણું બધું વ્યાજ મળશે. આવી જ મિત્રો એક યોજના વિશે તમને જણાવું તો મિત્રો દર મહિને નાની રકમ બચાવીને ભવિષ્ય માટે તમે એક મોટું ફંડ બનાવી શકો, જે મિત્રો તમને ભવિષ્યમાં પણ ઘણો બધો લાભ આપી શકે. તો મિત્રો SBIની અંદર હર ઘર લખપતિ યોજના નામની મિત્રો એક યોજના ચાલે છે. એટલે કે આ યોજનાનું નામ છે હર ઘર લખપતિ યોજના, જેની અંદર મિત્રો તમારે શરૂઆતમાં નાનું રોકાણ કરવાનું રહેશે. તમારી પાસે જે પડેલી નાની પણ રકમ છે તેની અંદર મિત્રો આર્થિક જોખમ લીધા વગર તમારે નિયમિતપણે બચત કરવાની છે અને પૈસા રોકવાના છે. હવે તમને સુરક્ષા માટેનું જો એવું ડાઉટ થતો હોય તો મિત્રો આ જે યોજના છે બેંક દ્વારા માન્ય છે, સરકારી બેંકની યોજના છે, એટલા માટે પૂરેપૂરી સુરક્ષા પણ મળશે. અને બીજા નંબર ઉપર મિત્રો જે છે તે આ યોજનાની સમય મર્યાદા પૂરી થતાં જ તમને 1 લાખ, 2 લાખ કે 3 લાખ અથવા તમારી જે પસંદ કરેલી કેટેગરી હશે, તમે જે રોકેલા પૈસા હશે એ પ્રમાણે તમને વ્યાજ સાથેનું મિત્રો જે છે તે રોકાણ ઉપર મોટી રકમ મળશે, કે જેનાથી ભવિષ્યમાં જે છે તે મિત્રો તમે તમારા જે રૂપિયા મિત્રો તમે જે રોકેલા હતા, ઇન્વેસ્ટ કરેલા હતા, તેનું એક મોટું વળતર જે છે તે મળી શકે. તો જો મિત્રો તમે પણ આ યોજનાની અંદર રોકવા માંગો છો, તમારો કોઈ રોકાણ કરવા માંગો છો, બચત કરેલા પૈસા મિત્રો રોકવા માંગો છો, તો આની અંદર મિત્રો સૌથી પહેલા તો તમને કેટલીક બાબતો જણાવી દઉં. તો આ યોજના હેઠળ રોકાણ કરવા માટે બેંક તમને 3 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની મુદત આપશે. તો તમે જે રોકાણ કરવાના છો 3 થી 10 વર્ષની વચ્ચેનું હશે, તમે પસંદ કરી શકશો એ સમયગાળો. એ મુજબ મિત્રો તમારી જે મહિનાની જે મિત્રો નક્કી કરેલો જે ભાગ છે દર મહિને તમારો કપાતો જશે. લાંબા ગાળાની મુદત વિશે વાત કરીએ તો 8 થી 10 વર્ષ જેવી લાંબી મુદત તમે પસંદ કરશો તો તમે દર મહિને ખૂબ જ ઓછી રકમ તમારે જમા કરાવવી પડશે. પરંતુ જો તમે ટૂંકા ગાળાની મુદત લેશો, એટલે કે 3 વર્ષ જેવી મુદત લેશો, તો તમારે થોડો લાંબો પણ મિત્રો જે છે તે દર મહિને એક પ્રકારે બચત કરીને ભાગ ત્યાં આપવો પડશે. તો મિત્રો 1 લાખ રૂપિયાનું ફંડ પૂરું કરવા માટે માસિક હપ્તો જે છે તે મિત્રો થોડો વધારે રહેશે. તો મિત્રો તમારી જે પણ પ્રકારની શક્તિ હોય, આર્થિક શક્તિ, એ પ્રમાણે તમે આ યોજનામાં પસંદગી કરી શકો અને હર ઘર લખપતિ યોજનાનો લાભ મેળવીને તમારા ભવિષ્યને પણ સિક્યોર કરી શકો. હવે આની અંદર મિત્રો ઇન્વેસ્ટમેન્ટ કરવાની પૂરેપૂરી જવાબદારી તમારી રહેશે. ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાઇડ છે, એ વાંચીને મિત્રો તમે તમારી જવાબદારી પૂર્વક મિત્રો જે છે તે આ યોજનામાં ભાગ લઈ શકો. ત્યારબાદ જોઈએ તો પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયાના હપ્તાને લઈને સૌથી મહત્વપૂર્ણ અને કામની અપડેટ આવી રહી છે, તેના વિશે વાત કરીએ તો યોજનામાં થતી ગડબડ અને ખોટા લાભાર્થીઓને રોકવા માટે સરકારે KYC ફરજિયાત કર્યું છે. પરંતુ આની અંદર ઘણા બધા સાચા ખેડૂતો પણ બાકી રહી જાય છે, કારણ કે તેમને KYC કરતા નથી આવડતું, અથવા તો જો કરે છે તો પણ ખોટી રીતે KYC કરે છે, કે જેનાથી ખેડૂતોના હપ્તા અટકી જાય છે. હું અહીંયા મિત્રો તમને સમજાવીશ કે સાચી રીત કઈ છે. તો જો મિત્રો તમે ઘરે બેઠા ઓનલાઈન KYC કરવા માંગો છો તો પીએમ કિસાન યોજનાની જે સત્તાવાર વેબસાઇટ છે
પીએમ કિસાન પોર્ટલ, તેના ઉપર તમારે જવાનું છે. આ મિત્રો પીએમ કિસાન પોર્ટલ ઉપર જયા પછી તમારી જે આઈડી છે તેની સાથે જોડાયેલા મોબાઈલ નંબર ઉપર આવતા ઓટીપી દ્વારા તમે ઘરે બેઠા પીએમ કિસાનની વેબસાઇટ ઉપર ઈ કેવાયસી કરાવી શકશો. અને જો તમને નથી આવડતું ઓનલાઈન ઘરે બેઠા કરતા તો તમારે એક ધક્કો ખાવો પડશે ઓફલાઈન. જી હા મિત્રો, આ યોજનાનું જ્યાં પણ હેન્ડલિંગ થતું હોય ત્યાં મિત્રો તમે જઈ શકો અને નજીકના કોઈ પણ સીએસસી કેન્દ્ર ઉપર જઈને કે જ્યાં મિત્રો યોજનાના ફોર્મ ભરાતા હોય કોઈ પણ તમારી આસપાસ સીએસસી કેન્દ્ર હોય ત્યાં જઈને મિત્રો ઓનલાઈન પ્રક્રિયા તમને ના ફાવતી હોય તો ત્યાં જઈને બાયોમેટ્રિક દ્વારા પણ તમે આ કામગીરી કરાવી શકો. તો એની અંદર તમારે કોઈ પણ પ્રકારનું મિત્રો ઝંઝટ નથી. ત્યાં જઈને તમે એક આંગળીનો અંગૂઠો આપીને એટલે કે ફિંગરપ્રિન્ટ આપીને પણ બાયોમેટ્રિક્સ દ્વારા તમારું ઈ કેવાયસી પૂરું કરાવી શકો કે જેનાથી તમારા હપ્તા ના અટકે. ત્યારબાદ મિત્રો જોઈએ તો એક અદ્ભુત કિસ્સો સામે આવ્યો છે. નરેન્દ્ર મોદીજીના પગ ધોઈને જ પાણી પીશ તેવું કહેવામાં આવ્યું છે. કોણે કહ્યું છે આ તેના ઉપર વાત કરીએ. સાથે મિત્રો તમને જણાવી દઈએ તો અભિનેતા સુદેશ બેરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા તેમને મિત્રો જે છે તે ભગવાન વિષ્ણુનો અવતાર ગણાવ્યા. જે હા મિત્રો, અભિનેતા સુદેશ બેરીએ કહ્યું છે મિત્રો, તેમણે કહ્યું કે જો તેમને તક મળશે તો તેઓ વડાપ્રધાન મોદીના પગ ધોઈને જ પાણી પીશે. સાથે આ દરમિયાન મિત્રો સુદેશ બેરીએ સીજેપી ઉપર પણ નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો છે કે દેશને આગળ લઈ જવાને બદલે પાછળ ધકેલી રહ્યા છે. તેમના આ નિવેદન બાદ રાજકીય અને સોશિયલ મીડિયામાં વર્તુળોમાં ચર્ચા વધી છે. સીજેપી શું છે તો મિત્રો, અત્યારે જે દિલ્હીની અંદર વિદ્યાર્થીઓ તરફથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો કોકરોચ જનતા પાર્ટી છે તેમનો પણ વિરોધ સુદેશ બેરીએ કર્યો. સાથે મિત્રો તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી જે છે તે વિષ્ણુના અવતાર છે અને જો મોકો મળશે તો તેઓ મોદીજીના પગ ધોઈને પાણી પીશે.